નમસ્કાર ગુજરાત વાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। ગુજરાત વાસીઓ થઈ જાજો તૈયાર। અંબાલાલ પટેલે કહ્યું એટલે પાકું, ગુજરાતમાં ફરી એકવાર ભયંકર ગરમી પડવાને લઈને નવી નક્કોર આગાહી વ્યક્ત કરવામાં આવી છે। જી હા દર્શક મિત્રો, ગુજરાત રાજ્યમાં 150 વર્ષ જૂનો રેકોર્ડ તૂટતો હોય તેવા સમાચાર સામે આવી રહ્યા છે। મિત્રો, ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલે ગરમીને લઈને કરી છે નવી આગાહી। તો બીજી તરફ ગુજરાતમાં આવનારા મહિનાની અંદર મે મહિનાની અંદર ચોમાસાના આગમનને લઈને સૌથી ચિંતાજનક સમાચાર સામે આવ્યા। કારણ કે મિત્રો, અરબ સાગર અને બંગાળની ખાડીમાં લાંબા સમયના વિરામ બાદ નવી સાયક્લોનિક સર્ક્યુલેશન વાળી મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય બનતી જોવા મળી છે। સાથે મિત્રો, આજના આ વિડીયોની અંદર જાણીશું કે વર્ષ 2026નું ચોમાસું કેવું રહેશે, ચોમાસાનું આગમન કઈ તારીખે થશે, કયા નક્ષત્રમાં ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે। સાથે ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત, જૂનાગઢના જાણીતા હવામાન નિષ્ણાત એવા રમણીકભાઈ વામજાએ પણ ગુજરાતમાં ચોમાસું સારું જશે તેવી આગાહી વ્યક્ત કરી છે। ગુજરાતમાં અતિવૃષ્ટિ થશે તેવા સમાચાર પણ સામે આવશે। ખાસ કરીને ગુજરાતના સૌરાષ્ટ્રના, દક્ષિણ ગુજરાતના ભાગોમાં નદી નાળાઓ છલકાશે। ગુજરાતમાં જુલાઈ મહિનાની અંદર વાવાઝોડા સાથે તોફાની પવનો અને ફરી એકવાર ભારે મેઘ ખાંગા થતા જોવા મળવાના છે। સૌથી પહેલા મિત્રો, તમે જોઈ શકો છો અત્યારે ઉત્તર ભારતના વિસ્તારથી લઈને પૂર્વ ભારતના વિસ્તારમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વાળી વરસાદી સિસ્ટમ સક્રિય બની છે। અમે તમને અત્યારનું લાઈવ સેટેલાઇટ પિક્ચર બતાવી રહ્યા છીએ। તમે લાઈવ જોઈ શકો છો અત્યારે ગુજરાતના ઉત્તર ગુજરાતના ભાગોની સાથે તમે જોઈ શકો છો કરાચીનો વિસ્તાર છે, જોધપુર લાગુનો વિસ્તાર છે, ત્યાં પણ મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળી છે। જ્યારે દક્ષિણ ભારતના ભાગોમાંથી એક કાળા ડિબાંગ વાદળોવાળી મજબૂત વરસાદી સિસ્ટમ ઉત્તર દિશા તરફ આગળ આવી રહી છે। ઉત્તર ભારતથી પૂર્વ ભારતના ભાગોમાં પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈ છે। આ મિત્રો એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમો છે મિત્રો સક્રિય બનતી હોય, અને ગુજરાતમાં ભલે અત્યારે ગરમી અને બફારાનું પ્રમાણ વધી રહ્યું હોય, પરંતુ આવનારા દિવસોની અંદર જેમાં ગુજરાતમાં મિત્રો 28 એપ્રિલ સુધી તો ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધશે, ત્યાર પછી ગુજરાતમાં ચોમાસાના આગમનને લઈને હળવા વરસાદી ઝાપટા તો કોઈક ભાગોમાં તો માવઠાની અસર જોવા મળશે તેવા દ્રશ્યો સામે આવશે। જ્યાં દર્શક મિત્રો, સૌરાષ્ટ્રમાં કાળઝાળ ગરમીનો પ્રભાવ શરૂ થઈ ગયો છે, જેમાં રાજકોટ, સુરેન્દ્રનગર, અમરેલી જિલ્લાની અંદર 42 ડિગ્રીને પણ પાર પહોંચી ગયું છે તાપમાન। તો બીજી તરફ અમદાવાદમાં પણ 41 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળ્યું। આગામી 3 દિવસ સુધી ગુજરાતમાં ભયંકર ગરમી પડવાને લઈને નવી આગાહી વ્યક્ત કરવામાં આવી। જ્યારે ગુજરાતના જે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાનો ભાગ છે, દક્ષિણ ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગમાં પણ ફરી એકવાર તાપમાન મિત્રો ઉચકાવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। હવામાન વિભાગની આગાહી સામે આવી છે। ફરી એકવાર ગુજરાતમાં મિત્રો તાપમાન છે એ 41થી લઈને 43 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જશે। ગુજરાતમાં આ વર્ષે ગરમી તમામ રેકોર્ડ તોડશે। ગુજરાતમાં ફરી એકવાર રાત્રિ દરમિયાન પણ બફારા અને ઉકળાટનું પ્રમાણ વધતું જોવા મળ્યું, જેમાં અમરેલીના વિસ્તારની અંદર તો 42.5 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળ્યું। જેમાં સૌથી વધારે આખા ગુજરાતમાં ગરમ પ્રદેશ હોય તો એ છે રાજકોટ જિલ્લામાં, ત્યાં મિત્રો 42.7 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે જોવા મળી રહ્યું છે। આ મિત્રો બદલાતા હવામાનને લઈને સાથે મિત્રો ચોમાસાના આગમનને લઈને શું આગાહી વ્યક્ત કરવામાં આવી એ પહેલા મિત્રો, અત્યારે પાકિસ્તાન કરાચીના વિસ્તારમાં જે મિત્રો આ વરસાદી સિસ્ટમ છે એ જો આગળ આવશે તો ગુજરાતના કચ્છના ભાગોની અંદર, જેમાં કચ્છના વિસ્તારોની અંદર જો મિત્રો સવિસ્તાર માહિતી મેળવે તો કચ્છમાં રાપર છે, ખાવડ છે, ગાંધીધામ છે, નડિયાદ છે, લખપત છે, એ વિસ્તારની અંદર હળવા વરસાદી ઝાપટા જોવા મળશે। સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગ, જેમાં જૂનાગઢ, ઉના, ભાવનગર, દક્ષિણ ગુજરાતનો ભાગ તમે જોઈ શકો છો, સુરત, તાપી, નવસારી, દમણ, દાદાનગર હવેલીમાં પણ હળવા કમોસમી વરસાદ અને માવઠાનું જોર વધતું જોવા મળવાનું છે। આ મિત્રો ગુજરાતમાં ઉનાળો હવે અસલી
મિજાજ જોવા મળી છે। છેલ્લા કેટલાક દિવસથી તો તાપમાનની અંદર મિત્રો સતત મોટા ફેરફારો થઈ રહ્યા છે। હવામાન વિભાગની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં આગામી દિવસોમાં ગરમીનો પારો ઉંચકાય છે તેવી આગાહી વ્યક્ત કરી છે। મોટાભાગના વિસ્તારોમાં તાપમાન છે એ કદાચ 44 ડિગ્રી સેલ્સિયસ સુધી પણ પહોંચી જાય તેવી આગાહી સામે આવી છે। આ મિત્રો ગુજરાતમાં ફરી એકવાર વાતાવરણીય અસ્થિરતા। વહેલી સવાર દરમિયાન ઠંડા પવનો કોઈક ભાગોમાં મિત્રો ઠંડુ વાતાવરણ અને પવનો છે ફૂંકાતા જોવા મળ્યા, પરંતુ ફરી એકવાર ગુજરાતમાં બપોર દરમિયાન તો અસહ્ય ગરમી। અને હવે પછી અમે તમને મે મહિનાની આગાહી બતાવી રહ્યા છીએ। મિત્રો 1 મેના રોજ ગુજરાતમાં જોઈ શકો છો ભાવનગર છે, ભાવનગરથી અલંગનો વિસ્તાર છે, મહુવાના ગ્રામીણ પંથકોની સાથે ઉના, વેરાવળ છે, જૂનાગઢ છે, ગોંડલ, અમરેલી, જસદણ, બોટાદ, રાજકોટના ભાગોમાં વરસાદી વાદળા બંધાતા હોય। કાળા ડિબાંગ વાદળોની વચ્ચે મેઘતાંડવ શરૂ થવાનું હોય। દક્ષિણ ગુજરાતમાં સુરત, તાપી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી છે, વ્યારા છે, આહવા છે, ભરૂચના વિસ્તારની સાથે સાથે હવે પછી રાપર, વડોદરા છે, આમોદ છે, બારડોલી છે, નડિયાદના વિસ્તારની અંદર પણ વાતાવરણીય અસ્થિરતા જોવા મળશે। ખાસ મિત્રો કાળઝાળ ગરમી વચ્ચે હવે ગુજરાતવાસીઓ માટે એક રાહતના સમાચાર, કારણ કે 28 એપ્રિલ બાદ રાજ્યમાં હવામાનમાં મોટા ફેરફારો જોવા મળશે। અનેક વિસ્તારમાં વાદળછવાયું વાતાવરણ જોવા મળવાનું છે અને પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે ગુજરાતમાં ચોમાસાના આગમન પહેલાં વરસાદની પણ શક્યતા દર્શાવવામાં આવી છે। પ્રી મોન્સૂન એક્ટિવિટીની શક્યતા છે, કરા સાથે વરસાદ જોવા પણ મળી શકે તેવા દ્રશ્યો સામે આવશે અને ગુજરાતમાં હવે પછી માવઠું પણ ભૂકા બોલાવતું હોય અને ગુજરાતમાં વાતાવરણમાં માઠી અસરો પણ જોવા મળવાની છે। તો બીજી તરફ ખેડૂતો માટે પણ ચિંતાજનક સમાચાર સામે આવશે। ખેડૂતોના પાકને પણ ભારે નુકસાન થશે। સૌથી વધારે સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં હળવા કમોસમી વરસાદ અને માવઠાનું જોર વધતું હોય તેવા દ્રશ્યો સામે આવશે। ખાસ મિત્રો અરબ સાગર અને બંગાળની ખાડીમાં તમે જોઈ શકો છો મે મહિનાની અંદર આ અરબ સાગરના દરિયાની અંદર અને ખાસ કે બંગાળની ખાડીના ઊંડાણવાળા વિસ્તારની અંદર નવી વરસાદી સિસ્ટમ બનશે। નવી લો પ્રેશર, હાઈ પ્રેશર સિસ્ટમો મજબૂત બનીને ઉત્તર દિશા તરફ આગળ વધશે। ગુજરાતમાં ચોમાસાના આગમનને લઈને, પથરામણીને લઈને સૌથી વહેલી આગાહી સામે આવી છે। દેશના મોટા ભાગના ભાગોમાં તો એપ્રિલમાં તીવ્ર ગરમીનો અનુભવ થઈ રહ્યો છે, જેના કારણે નોંધપાત્ર છે એ વાતાવરણમાં અસ્થિરતા જોવા મળી, જેમાં સમગ્ર ભારત દેશની અંદર પશ્ચિમ ભારતથી લઈને મધ્ય ભારતના ભાગોમાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ ભારે વધી રહ્યું છે। તાપમાન પણ અમુક વિસ્તારની અંદર 43 અને 44 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે। અને મિત્રો બદલાતા હવામાનને લઈને તમે જોઈ શકો છો આગામી દિવસોમાં તીવ્ર બરફ, ખાસ કરી મિત્રો ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધશે, પરંતુ અત્યારે ક્લાઉડ વિશે વાત કરીએ તો ઉત્તર ગુજરાતના ભાગોમાં તમે જોઈ શકો છો બરફવર્ષા, હિમવર્ષા જેવો માહોલ છે એ હાલ જોવા મળી રહ્યો છે। પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને જમ્મુ કાશ્મીરના વિસ્તારની અંદર અત્યારે ઠંડા અને ભેજયુક્ત પવનો ફૂંકાઈ રહ્યા છે। પૂર્વ ભારતના ભાગોમાં પણ તમે જોઈ શકો છો મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે, મેઘતાંડવ શરૂ થઈ ગયું છે અને હવામાન વિભાગની જે આગાહી સામે આવી, જેમાં દક્ષિણથી લઈને પશ્ચિમી ચોમાસું સામાન્ય રીતે વહેલું આવી શકે છે। આનાથી મિત્રો મે મહિનાના અંતિમ અઠવાડિયાની અંદર, અને જો વાત કરીએ તો ગુજરાતમાં વર્ષ 2025નું ચોમાસું છે એ 27થી 29 મે દરમિયાન કેરળમાં આવવાની આગાહી કરવામાં આવી હતી, પરંતુ મે મહિનામાં મોડું ચોમાસાનું આગમન થયું હતું। એવા સંકેતો આ વર્ષના ચોમાસાને લઈને શું આગાહી વ્યક્ત કરવામાં આવી છે એમના વિશે પણ વાત કરીશું, કારણ કે મિત્રો જો વાત કરીએ તો આ વર્ષે જો વાત કરવામાં આવે તો 18થી 25 મે દરમિયાન બંગાળની ખાડી, અરબ સાગરના દરિયામાં પણ ભેજનું પ્રમાણ વધી શકે છે। તો કોઈક ભાગમાં સામાન્ય રીતે 30 mmથી લઈને મિત્રો 60 mm સુધીનો જે વરસાદ છે એ ચોમાસાના આગમનની સાથે પણ જોવા મળી શકે છે। જ્યારે મિત્રો અંદમાન ટાપુના જે ઉત્તરના ભાગો છે ત્યાં પણ જો વાત કરવામાં આવે તો ચોમાસાના આગમન, જેમાં 25 મેથી લઈને 1 જૂન વચ્ચે છે એ ચોમાસાનું આગમન થશે। કોઈક ભાગમાં મિત્રો તોફાની પવનો અને વાવાઝોડાની ગતિવિધિઓ પણ વધતી જોવા મળવાની છે। બદલાતા હવામાનને લઈને નવી આગાહી દર્શાવવામાં આવી। દક્ષિણ ભારત માટે મહત્વના સમાચાર સામે આવ્યા। આ વખતે મિત્રો દક્ષિણ ભારતના ભાગોમાં સારો એવો તો કોઈક ભાગોમાં તો મિત્રો ચોમાસાનું ખૂબ જ
પૂર્વ અનુમાન જાહેર કરવામાં આવ્યું છે. હિન્દ મહાસાગરની અંદર પણ અસર જોવા મળશે, કારણ કે મિત્રો ચોમાસા પર આ વર્ષે જે ભારે ગરમી પડી રહી છે એની અસર જોવા મળશે, કારણ કે આ વર્ષની શરૂઆતમાં થયેલી જે તીવ્ર ગરમી અને ચોમાસા પર તેમની અસર જોવા મળશે. વધી રહેલી ગરમીના કારણે સમુદ્રમાંથી પવન વહેલા સક્રિય થઈ જશે, જેના કારણે ચોમાસા પહેલાંની નવી આગાહી છે એ દર્શાવવામાં આવી છે. હવામાન નિષ્ણાતો દ્વારા જે સમુદ્ર અને વાતાવરણીય પરિવર્તનને લઈને મોટા ફેરફારોને લઈને આગાહીઓ છે જાહેર કરવામાં આવી છે.